નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કેશોદ ખાતે યોજાયેલી આ શિબિરનો પ્રારંભ સ્થાનિક આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો। સવારે શરૂ થયેલી શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી અને વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી મેળવી। શિબિર દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ નાગરિકોની અરજીઓ સ્થળ પર જ સ્વીકારી તેના નિરાકરણ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે લોકોને તાત્કાલિક સહાય મળી હતી। આ ઉપરાંત રોજગાર, સ્વરોજગાર અને આર્થિક સશક્તિકરણ સંબંધિત યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી। વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। આ શિબિર નાગરિકો માટે ઉપયોગી સાબિત થઈ છે અને સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। રિપોર્ટર નરેશ રાવળિયા, કેશોદ। નમસ્કાર, પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવળિયા, પ્રમુખ કેશોદ નગરપાલિકા। આજ રોજ આપણા માનનીય ધારાસભ્ય દેવાભાઈ માલવ, કચેરીના અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના સદસ્યોની હાજરીમાં નગરપાલિકા કચેરી બિલ્ડિંગ ખાતે આજે વિકસિત ભારત જનકલ્યાણ શિબિરનો કાર્યક્રમ કરવામાં આવેલ છે। નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયાના સરકારશ્રીની સૂચના મુજબ આ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। આ શિબિરનો મુખ્ય હેતુ એ છે કે સરકારશ્રીની જે કલ્યાણકારી યોજનાઓ છે તે નાગરિકો સુધી પહોંચે। આજરોજ વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ બહોળી સંખ્યામાં લીધેલો છે। આ શિબિરની અંદર આવકના દાખલાની કામગીરી, ત્યારબાદ જાતિના દાખલાની કામગીરી, રેશન કાર્ડની કામગીરી, ત્યારબાદ શહેરી ફેરિયાને લગતી કામગીરી, સૂર્યઘર યોજના PM લગતી કામગીરી, ઝૂંપડા વીજળીકરણની કામગીરી વગેરે યોજનાઓનો લાભ છે તે આ શિબિરની અંદર લાભાર્થીઓએ લીધેલ છે।